નમસ્કાર મિત્રો, પાટિયામાં તમારું હાર્દિક સ્વાગત છે. બરાબર, ચાલો ફટાફટ જોડાઈ જાઓ એટલે આપણે આજે ગુજરાતીથી શરૂઆત કરીએ. જે સીસીમાં ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેમાં મહત્વનો સબ્જેક્ટ છે. બરાબર, એનું વ્યાકરણ આપણે ભણવાના છીએ અને હું તમને ભણાવવાનો છું. તો જોડાઈ જાઓ એટલે આપણે ધીરે ધીરે ગુજરાતીમાં આજે એક નવા ટોપિકની શરૂઆત કરીએ અને પછી ધબધબાટી બોલાવીએ. એકદમ દેશી છું, કાઠિયાવાડી છું, એટલે ભાષાનો પ્રોબ્લેમ તમને આવશે નહીં. જેમ કૃણાલભાઈની ભાષા છે એવી મારી છે. એની તો તોય થોડીક સુધરેલી હશે. મારી હાવ દેશી ટૂંકમાં, અને દેશી ગુજરાતી વાળાને હાલે. હમણાં રસ્તામાં આવતો હતો ને તો એક બોર્ડ મારેલું હતું કે બહારના વ્યક્તિએ અંદર આવવું નહીં. સેમ આવું જ લખેલું હતું. હવે આ જોવો ને એટલે ત્યાંથી ખબર પડી જાય, જેને ગુજરાતી આવડતું હોય ને કે આમાં ભૂલ છે. તો ગુજરાતી મિત્રો, કદાચ તમે પરીક્ષા માટે તૈયારી કરતા હો, પણ હું તમને કહી દઉં, પરીક્ષા કરતા ગુજરાતી છે ને જીવનમાં ઉપયોગી થશે. આ વિષય એવો છે કે એક્ઝામ તો તમે પાસ કરી જ નાખશો આવડતો હશે તો, સાથે સાથે તમારે જીવનમાં પણ ઉપયોગી થશે. કાંઈ નહીં છેલ્લે તમારા ઘરે કોઈના લગ્ન પ્રસંગ હશે ને તો કોક તમને કહે લે બટ હાલે તો કંકોત્રીમાં કઈ ભૂલ નથી ને ચેક કરી દે. હેલો હેલો, ગુડ ઇવનિંગ, પધારો બધા. જય દ્વારકાધીશ. દિલીપભાઈ, તો આ વાક્યને સોલ્વ કરીને પછી આપણે ગુજરાતી આપણું શરૂ કરીએ. બહારના વ્યક્તિએ, ભૂલ મેન અહીંયા છે. કારણ કે તમે જોયું હોય ને તો વ્યક્તિ છે ને એની જોડણી ખોટી છે. રેડ પેન કદાચ તમને દેખાતી ન હોય તો આપણે પેન ચેન્જ કરી દઈએ. વ્યક્તિ, વ્યક્તિ ગમે ત્યાં તમે લખશો એમાં ઈ છે, ઈ હસવા આવશે. બીજું, આવા સવાલો તમને પૂછશે ભાષા શુદ્ધિમાં. આ કઈ એમ જ નથી લીધું, બરાબર? આવા વાક્ય તમને પૂછે, નાના એવા મીંડાની ભૂલ હોય તો ઈ આખા માર્ક્સ તમને આવી જાય. જો આવડતું હોય તો ધ્યાન સરખું રાખવાનું. અદર શબ્દ છે, માથે ખાલી મીંડાની જરૂર છે, અંદર. આ તમારી અહીંયા બીજી ભૂલ. હવે ત્રીજી વસ્તુ અહીંયા છે કે આવવું. હવે યાદ રાખો, અહીંયા કીધું છે એમ કે બહારના વ્યક્તિ અંદર આવવું નહીં. એ વ્યક્તિમાં પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે, અને જ્યારે વાક્યમાં બંનેનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આવવું ઉપર મીંડું મૂકવું ફરજિયાત છે. જો એમ લખું બહારના પુરુષોએ અંદર આવવું નહીં તો મીંડું ન હોય તો ચાલે. અહીંયા સ્ત્રી અને પુરુષ બંને માટે છે, માટે મીંડું મૂકવું ફરજિયાત છે. અને નહીંને તમે હસ્વમાં પણ લખી શકો અને નહીંને દીર્ઘમાં પણ લખી શકો. એક નાના એવા વાક્યમાંથી આપણે આજે આટલું શીખા. તો આવી જ રીતે વારે વારે જાહેર જીવનમાં તમે ગમે ત્યાં રસ્તા ઉપર જતા હો ને, દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક તમને આવી ભૂલો જોવા મળે ને, એનાથી જ તમે શીખો. એટલે હું કહેવા એ માંગુ છું કે તમે ગુજરાતી કદાચ અહીંયા જેટલું ભણો ને એટલો બહાર ઉપયોગ કરતા શીખશો. જો તમે બહાર ઉપયોગ કરશો એનો તો તમને ગુજરાતી મોઢે થઈ જાય, વાંચવાની જરૂર નહીં પડે, યાદ રાખવાની જરૂર નહીં પડે. ક્લિયર? સાથે આપણી ગુજરાતીની થોડી ઘણી ઓળખાણ. હવે સીસીમાં જે ગુજરાતીના ટોપિક્સ છે મેન, સંધિ છે, સમાસ છે, છંદ, અલંકાર, જોડણી, આ બધામાંથી આજે આપણે એક ટોપિક લેવાના છીએ. ટોપિકનું નામ છે અલંકાર. આજે આપણે અલંકાર ભણવાનું છે. રેડી? તો ધીરે ધીરે શરૂ કરીએ. પહેલી વસ્તુ તો સંસ્કૃતમાં છે ને અલમ વત્તા કૃત, આ બે શબ્દ ઉપરથી અલંકૃત અને એમાંથી એવો છે અલંકાર આ શબ્દ બનેલો છે. અલમ એટલે થાય પર્યાપ્ત અને કૃત એટલે થાય કરનાર. અલમ વત્તા કૃત, આના ઉપરથી શબ્દ આવેલો છે અલંકાર.
અલંકારનો અર્થ થાય પર્યાપ્ત કરનાર. અને દરેક શબ્દ એની વ્યાખ્યામાં વપરાશે. અલંકાર એટલે આપણી સાદી ભાષામાં કહીએ તો એક પ્રકારનું આભૂષણ, ઘરેણું. સ્ત્રી છે ને એને શૃંગાર રસ ભગવાને આપેલો છે. કુદરતે સ્ત્રીને શૃંગાર રસ આપેલો છે. હવે સ્ત્રી છે ને એ ગમે એટલી સુંદર હોય પણ ઘરેણા વગર અડવી લાગે એવું સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં આપણે કહેતા હોઈએ કે સ્ત્રી છે એ ઘરેણા વગર અડવી લાગે. એમ ભાષાને જો તમે તમારે સુંદર બનાવવી હોય તો તમારે ભાષામાં અલંકારનો ઉપયોગ કરવો ફરજિયાત. જો ભાષામાં તમે અલંકારનો ઉપયોગ કરો ને તો વાક્ય, જે કોઈ પણ વાક્ય હોય એમાં જો અલંકારનો ઉપયોગ થાય તો અલંકાર છે એ વાક્ય છે એક અલગ પ્રકારનો નિખાર ઉત્પન્ન કરે. એ અલંકારનું મહાત્મ્ય છે. અલંકાર એટલે ઘરેણું, આભૂષણ. અને અલંકારની વ્યાખ્યા જ્યારે આપણે વ્યાકરણની અંદર ભણવાની હોય તો આપણે એવું લખી શકીએ કે વાક્યને પર્યાપ્ત કરનાર. વાક્યને પર્યાપ્ત કરનાર એટલે શું? તો કે પૂરું કરનાર, એકદમ પૂર્ણ કરનાર. તમે કેમ બપોર દાળ ભાત ખાવા બેઠા હો ને દાળ ભાત થાળીમાં રહેલી દાળ ભાતની છેલ્લી ચમચી તમે મોઢામાં નાખો ને પછી તમારે પાણી પીવાની સેજ જગ્યા ન રહે તો એને કહેવાય તમે પર્યાપ્ત થઈ ગયા, તૃપ્ત થયા. તો વાક્યને તૃપ્ત કરનાર, વાક્યને પર્યાપ્ત કરનાર કે જેમાં કશું ઉમેરવાનું બાકી ન રહે. તેવી પૂર્ણતા લાવે તેનું નામ અલંકાર. વાક્યને પર્યાપ્ત કરનાર કે ઈ અલંકારનો ઉપયોગ કરો ને પછી વાક્યની અંદર કશું પણ ઉમેરવાનું બાકી ન રહે એવી જો પૂર્ણતા લાવતું હોય તો એનું નામ છે અલંકાર. જય હિન્દ, ગુડ ઇવનિંગ. ક્લિયર? તો આ થઈ અલંકારની વ્યાખ્યા. અલંકાર છે ઈ સાહિત્યમાં ચમત્કૃતિ લાવે એવું કહેવાય. તો સાહિત્યમાં ચમત્કૃતિ લાવનારું સાધન એટલે અલંકાર. વાક્યની સુંદરતામાં વધારો કરે. વાક્યની સુંદરતામાં વધારો કરે એને કહેવાય અલંકાર. આ બધી અલંકારની ઓળખાણ છે, અલંકારની વ્યાખ્યાઓ છે, સમજવા માટે છે. અહીંયા જે પણ વસ્તુ લખાશે, જે પણ વસ્તુ અહીંથી હું બોલીશ એ વસ્તુને તમારે ખાલી સમજવાની છે, યાદ તમને ઓટોમેટિક રહી જશે. હવે અલંકાર જે છે એ તમને એની વ્યાખ્યા, ડેફિનેશન કહી દીધી. અલંકાર શું કરે, અલંકારનું કામ શું છે? તો કે વાક્યની અંદર એક જ કામ, સુંદર દેખાડવાનું. વાક્યને સુંદરતા બે રીતની હોય, એક બાહ્ય સુંદરતા હોય ને એક આંતરિક સુંદરતા હોય. બરાબર? કોઈ માણસ છે એ મેકઅપ કરીને આવે તો બહારથી એટલો બધો રૂપાળો દેખાય, એટલો બધો રૂપાળો દેખાય, પણ અંદર જાવ તો હાવ કાળું ધપ. તો ઈ બાહ્ય સુંદરતા થઈ. મેકઅપ ઉતરે એટલે ઓરિજિનલ રૂપ સામે આવે. અને એક આંતરિક સુંદરતા હોય, એક માણસ રંગથી ગમે એટલો કાળો હોય પણ એનું દિલ બહુ સાફ હોય, જેમ કે આફ્રિકાના ગાંધી, નેલ્સન મંડેલા. બરાબર? તો એક બાહ્ય સુંદરતા આવે ને એક આંતરિક સુંદરતા. જે આ સુંદરતાના બે પ્રકાર છે ને એ જ અલંકારની અંદર આવે છે. અલંકારના મુખ્ય બે પ્રકાર પડે. બસ એ આ જ રીતે પડશે. એક બાહ્ય સુંદરતા દર્શાવશે અને એક આંતરિક સુંદરતા. મુખ્ય કેટલા પ્રકાર? બે પ્રકાર. અલંકારના મુખ્ય બે પ્રકાર, એમાં પહેલો પ્રકાર છે શબ્દ અલંકાર અને બીજો પ્રકાર છે અર્થાલંકાર. યસ, શબ્દ અલંકાર અને અર્થાલંકાર. હવે આ જે શબ્દ અલંકાર અને અર્થાલંકાર જે છે એ કઈ રીતે લખાય? તો શબ્દ અલંકાર અને અર્થાલંકાર આ બંનેમાં ફરક એટલો છે કે શબ્દ અલંકાર છે ને એના નામની અંદર એની વ્યાખ્યા છે કે શબ્દના આધારે સર્જાય, શબ્દના આધારે સર્જાય તેવો અલંકાર એટલે શબ્દ અલંકાર.
જે અલંકાર શબ્દના આધારે સર્જાતો હોય એને શબ્દ અલંકાર આ પણ સમજાવીશ, પણ અત્યારે ખાલી એટલું કે શબ્દના આધારે જો અલંકાર સર્જાય તો એને શબ્દ અલંકાર કહેવાય, અને અર્થના આધારે અલંકાર સર્જાય, અર્થના આધારે જો અલંકાર સર્જાય તો એ બને તમારો અર્થાલંકાર. બાહ્ય સુંદરતા, આંતરિક સુંદરતા. શબ્દ અલંકાર છે એ બાહ્ય સુંદરતા દર્શાવે અને અર્થાલંકાર છે આંતરિક સુંદરતા. કઈ રીતે? તો કે શબ્દ અલંકાર હું તમને ખાલી એક જ એક્ઝામ્પલ લખી દઉં અહીંયા. આપણે એક્ઝામ્પલ એવું લખીએ કે જળનો જવાન જળપતિ બને. માની લો કે આ શબ્દ અલંકારનું ઉદાહરણ છે. જળનો જવાન જળપતિ બને, આ જે શબ્દ અલંકારનું ઉદાહરણ છે. હવે આમાં વાક્ય આપણને સુંદર શું કામ લાગે છે? તો તમે જુઓ તો જળનો જવાન જળપતિ બને, જ જ જ આપણે શબ્દો છે ને એક સમાન અક્ષરથી શરૂ થાય છે ને માટે આપણને એ બોલવાની મજા આવે છે ને એટલે આપણને વાક્ય સારું લાગે છે, રૂપાળું લાગે છે. તો અહીંયા જળનો જવાન જળપતિ બને એ વાક્ય આપણને સુંદર શું કામ દેખાય છે? કારણ કે અહીંયા સમાન અક્ષરથી શરૂ થતા શબ્દો આવેલા છે એટલે, રાઈટ? હવે કદાચ જો હું આ શબ્દની જગ્યાએ એનો સમાન, આ એની સુંદરતા છે. એની સુંદરતા શું છે? તો કે એ એક સમાન અક્ષરથી શરૂ થાય ને એવા શબ્દો ધરાવે છે આ વાક્ય, એટલા માટે એ સુંદર દેખાય છે. મારે આની આ સુંદરતા હટાવી દેવી છે. સુંદરતા કઈ રીતે હટશે? તો કે હું આનો સમાનાર્થી મૂકું. જળનો સમાનાર્થી શું થાય? પાણી થાય, વારી થાય, નીર થાય, ઘણું બધું થાય. અંબુ થાય. અંબુ નામનો આ વસ્તુ એક યાદ રાખજો, અંબુ. અંબુ એટલે પણ પાણી થશે. અને આના પરથી બે શબ્દો આવેલા જે સમાસમાં આપણે ફરીથી શીખીશું. એક શબ્દ છે અંબુદ, એનો અર્થ થાય વાદળ, અને એક છે અંબુજ, એનો અર્થ થાય કમળ. અંબુ એટલે પાણી, પાણી આપનાર. પાણી કોણ આપે? તો કે વાદળ. અને પાણી, અંબુ એટલે પાણી, જ છે એ ક્રિયા ધાતુ જેનો અર્થ થાય જન્મનાર. તો પાણીમાં જન્મનાર, પાણીમાં કોણ જન્મે? તો કે કમળ. તો અંબુદ એટલે વાદળ અને અંબુજ એટલે કમળ. અને આ જીપીએસસી મેન્સમાં પૂછાયેલો છે સમાનાર્થીમાં. તો ખાસ ધ્યાનમાં રાખજો, આવા શબ્દો છે ને આપણે શીખતા રહેવાના. હવે અહીંયા જો જળનો હું અહીંયા સમાનાર્થી મૂકી દઉં તો શું થાય? તો કે જળ એટલે પાણી, તો કે પાણીનો. જવાનનું સમાનાર્થી મૂકું તો જવાનનું સમાનાર્થી શું થાય? તો કે યુવાન. પાણીનો યુવાન જળપતિ બને. હવે વાક્ય આપણું શું બન્યું? જો પેલા વાક્ય હતું જળનો જવાન જળપતિ બને, બોલવાની મજા એટલા માટે આવતી કારણ કે બધા શબ્દો છે એ એકના એક અક્ષરથી, સમાન અક્ષરથી શરૂ થતા હતા એટલે. હવે જ્યારે ઈ શબ્દનો સમાનાર્થી તમે અહીંયા મૂકવા જાઓ કે પાણીનો યુવાન જળપતિ બને, હવે વાક્ય નોર્મલ થઈ ગયું, સાદું થઈ ગયું, મેકઅપ વગરનું થઈ ગયું. અહીંયા જે સુંદરતા હતી ને એને આપણે હટાવી દીધી ને એટલે આ અલંકાર નાશ પામ્યો. જેમ તમે મેકઅપ કરીને ગમે ત્યાં જાઓ, તમારો મેકઅપ એકવાર ઉતરે. પેલા કેમ પેલાના સમયમાં છે ને છોકરા છોકરી જોવા ન જતા એકબીજાને, જૂનો જોક્સ છે. ઘેરે આવે ને લગ્ન થાય, ભાઈ ઘેરે આવે ને ભાઈ ઘૂંઘટ ઉઠાવે અને પછી ખબર પડે આપણા નસીબ એની જેમ છે કે તમારો મેકઅપ ઉતરે પછી તમારું અસલી રૂપ બહાર આવે. જેવો આનો મેકઅપ ઉતરી ગયો, આની સુંદરતા ઉતરી ગઈ એટલે એનું અસલી રૂપ બહાર આવ્યું, જેમાં કોઈ પણ પ્રકારનો અલંકાર રહેતો નથી. એકવાર મેકઅપ ઉતરે પછી સુંદરતા ટકે નહીં. આ ટેમ્પરરી હોય. તો શબ્દ અલંકાર જે છે ને એ ટેમ્પરરી છે, એ બાહ્ય સુંદરતા ધરાવે છે. શબ્દ અલંકારમાં આની એક ખામી છે, એ કઈ છે? તો કે કોઈ પણ શબ્દનો સમાનાર્થી તમે મૂકવા જાઓ ને એટલે અલંકાર નાશ પામે. આ વસ્તુ વન લાઇનર ક્વેશ્ચન ટાઈપમાં પૂછી શકે તમને, બરાબર? કે કયા અલંકારમાં શબ્દનો સમાનાર્થી તમે મૂકવા જાઓ અને અલંકાર નાશ પામે, તો એ શબ્દ અલંકાર છે. આનાથી વિપરીત છે અર્થાલંકાર. એની ખામી આપણે અહીંયા લખી દઈએ અને અર્થાલંકારને આપણે બાજુની સ્લાઇડમાં ઉઠાવી લઈશું. ચાલો, શબ્દ અલંકારની એકમાત્ર ખામી છે એ કઈ? તો કે શબ્દ અલંકારમાં શબ્દનો સમાનાર્થી મૂકવા જતા આ અલંકાર નાશ પામે છે. કોઈ પણ શબ્દ અલંકારનું ઉદાહરણ આવશે એને એમાં જો એ વાક્યની અંદર તમે સમાનાર્થી શબ્દ મૂકો ને એટલે એ શબ્દ અલંકાર નાશ પામે છે.
આ વસ્તુ યાદ રાખજો. અને શબ્દાલંકારની અંદર અમુક અમુક આપણે અલંકારો ભણવાના છે, જેમ કે વર્ણાનુપ્રાસ અલંકાર, શબ્દાનુપ્રાસ અલંકાર, ત્યારબાદ યમક આવશે, આંતરપ્રાસ આવશે, અંત્યાનુપ્રાસ. આ બધા જે અલંકારો છે એ શબ્દાલંકારમાં આવશે. અને હવે અર્થાલંકાર, જે અલંકારનો બીજો પ્રકાર છે. આ જે અર્થાલંકાર છે એ આંતરિક સુંદરતા ધરાવે. અર્થાલંકારની અંદર તમને અંદરની સુંદરતા જોવા મળે, માણસનું ઓજસ જોવા મળે, એમ વાક્યનું ઓજસ છે એ તમને અર્થાલંકાર દર્શાવે. અર્થાલંકારની સિમ્પલ વ્યાખ્યા શું? તો કે અર્થના આધારે સર્જાય ને. નવું બોર્ડ છે પહેલી વાર એટલે થોડીક તકલીફ પડ્યા. અર્થના આધારે અલંકાર સર્જાય એને કહેવાય અર્થાલંકાર. નામની અંદર સમાસ, ગુજરાતી વ્યાકરણમાં મોટા ભાગના ટોપિકો એવા છે જેના નામની અંદર એની વ્યાખ્યાઓ હોય છે. શબ્દાલંકાર તો કે શબ્દના આધારે સર્જાય એવો અલંકાર, અર્થાલંકાર તો કે અર્થના આધારે સર્જાય એવો અલંકાર. હવે અર્થાલંકાર છે એ આંતરિક સુંદરતા દર્શાવે એવું મેં તમને કીધું, તો મારે એ તમને પ્રમાણિત કરવું પડે કઈ રીતે? તો અર્થાલંકાર છે એનું આપણે કોઈ પણ એક ઉદાહરણ લઈએ, જેમ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અને આ પેટન્ટ એક્ઝામ્પલ છે. કોઈ પણ શિક્ષક હોય તમને અલંકાર ભણાવતો હોય, એમાં દમયંતી બેન આવે નહીં એવું બને જ નહીં. એને લાવવા જ પડે તો જ આવે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. આ વાક્ય જે છે અહીંયા તમે જુઓ, કોઈ પણ શબ્દનો સમાનાર્થી મૂકો. આ આપણને વાક્ય સુંદર આમ જોવામાં નહીં લાગે, પરંતુ અનુભવવામાં લાગશે. કેમ સુંદર લાગશે એ પણ તમને કહું. તો કે અહીંયા દમયંતીના મુખને છે ને સુંદરતાની બાબતમાં ચંદ્ર સાથે સરખાયું છે. ચંદ્ર જેવું સુંદર કીધું તો વાક્યનો અર્થ સુંદર છે. વાક્ય દેખાવમાં સુંદર નથી, અંદરથી સુંદર છે. માની લો કે આ અર્થાલંકારનું એક ઉદાહરણ છે. શબ્દાલંકારનું કોઈ પણ ઉદાહરણ હોય એની અંદર જ્યારે તમે સમાનાર્થી મૂકવા જાઓ તો શબ્દાલંકાર નાશ પામશે. અર્થાલંકારની વ્યાખ્યા શું છે? તો કે અર્થના આધારે અલંકાર સર્જાય. આ વાક્યની અંદર અર્થ શું છે? તો કે આમાં દમયંતીના મુખની ચંદ્ર સાથે સુંદરતાની બાબતમાં સરખામણી કરવામાં આવી. રાઈટ. હવે ગમે એ શબ્દનો સમાનાર્થી મૂકો. ચંદ્ર છે એનો સમાનાર્થી શું થાય? શશી. રેડી. દમયંતીનું મુખ, મુખનું શું થાય? હવે મોઢું લખી દો. બરાબર. અહીંયા તમે સમાનાર્થી શબ્દ મૂકો. હવે દમયંતીનું મોઢું શશી જેવું સુંદર છે, એનો અર્થ શું થાય? કે દમયંતીના મોઢાની શશી સાથે સુંદરતાની બાબતમાં સરખામણી કરી. રાઈટ. અર્થ, મૂળ વાક્યનો અર્થ અને નવા સમાનાર્થી મૂક્યા પછીના વાક્યનો બંનેનો અર્થ સમાન જ છે. અહીંયા અર્થ નથી બદલાતો. જેમાં અર્થના આધારે અલંકાર સર્જાતો હોય ને એ અલંકારમાં તમે ગમે એટલા સમાનાર્થી મૂકો, ક્યારેય કોઈ ફેરફાર થશે નહીં. અહીંયા એક જ લાઈન યાદ રાખો, અર્થાલંકારમાં શબ્દનો સમાનાર્થી મૂકતા અલંકાર નાશ પામતો નથી. અને જ્યારે શબ્દાલંકારમાં શબ્દનો સમાનાર્થી મૂકવા જતા એ અલંકાર નાશ પામે. આ બે વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની. બરાબર. તો આ બે મુખ્ય પ્રકાર છે, એક શબ્દાલંકાર અને એક અર્થાલંકાર. અર્થાલંકારની અંદર ઘણા બધા અલંકારો આવશે: રૂપક, ઉપમા, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, અતિશયોક્તિ, અનન્વય, સજીવારોપણ, શ્લેષ, વ્યાજ, સ્તુતિ, અપહનુતિ, વિરોધાભાસ, શોભાવોક્તિ, અન્યોક્તિ, દૃષ્ટાંત. અગણિત અલંકારો છે. કવિઓ, લેખકો, સાહિત્યકારોએ પોતપોતાની રીતે નવા નવા અલંકારોની રચનાઓ કરી છે. પણ આપણે જે ભણવામાં સિલેબસમાં આવે છે બધા અલંકારો ભણશું, નિરાતે ભણશું. પહેલો અલંકાર આપણે શબ્દાલંકારને પહેલા પૂરો કરી દઈએ. તો કે શબ્દાલંકારની અંદર ટોટલ આટલા અલંકાર આવશે. હમણાં કીધું એમ પહેલો આવશે વર્ણાનુપ્રાસ અલંકાર, બીજો આવશે શબ્દાનુપ્રાસ અલંકાર, ત્રીજો આવશે યમક અલંકાર. હા, ઘણી બુકમાં તમે જોશો ને તો શબ્દાનુપ્રાસની બાજુમાં આ રીતે સ્લેશ કરીને યમક આપ્યો છે.
આનો મૂળ અર્થ જોવા જાવ ને તો ગુજરાતી ભાષા પ્રમાણે એવો થાય કે આ તો શબ્દાનુપ્રાસ અથવા તો તમે એને યમક કહી શકો, પણ ખરેખર આવું નથી. ઘણી બુકોમાં દર્શાવેલું છે, તમે જોઈ શકો. શબ્દાનુપ્રાસ છે ને એને જ યમક અલંકાર તરીકે દર્શાવે નહીં, બંનેમાં ડિફરન્સ છે. યમક છે ને યમક, એ શબ્દાનુપ્રાસ અલંકારનો પેટા પ્રકાર છે, અને હું તમને સાબિત કરીશ જ્યારે આવશે ને ત્યારે. અહીંયા આપણે એટલા માટે અલગ લખ્યો છે, વર્ણાનુપ્રાસ, પછી શબ્દાનુપ્રાસ, યમક, પછી એક અલંકાર આવશે અંત્યાનુપ્રાસ, અને પછી એક આવશે આંતરપ્રાસ. આટલા અલંકારો છે એ શબ્દ અલંકારની અંદર આપણને મળે છે, રાઈટ? અને આટલા અલંકારો આપણે ભણવાના છે. શરૂઆત આપણે પહેલા અલંકારથી કરીએ, જેનું નામ છે વર્ણાનુપ્રાસ અલંકાર, જેનું બીજું નામ છે વર્ણ સગાય. જોજો ઘણી જગ્યાએ પરીક્ષામાં છે તમને નામના સમાનાર્થી મૂકી દે તો અટવાતા નહીં. વર્ણાનુપ્રાસ અલંકાર કહી શકો, તમે એને વર્ણ સગાય અલંકાર કહી શકો, તમે એને મજા આવે તો વૃત્યાનુપ્રાસ અલંકાર પણ કહી શકો, અને એનથી વધારે મજા આવે તો ઝમક અલંકાર પણ કહી શકો. જડ અને ઝમક આ બે અલંકાર ના નામ છે. ઝમક છે એ વર્ણાનુપ્રાસનો સમાનાર્થી છે, અને જડ છે એ શબ્દાનુપ્રાસનો સમાનાર્થી. યમક નહીં, ઝમક. એવા ઘણા બધા નામો છે. આ વર્ણાનુપ્રાસ અલંકાર છે, એની મૂળ વ્યાખ્યા ઉપર આપણે ફોકસ કરવાનું. ગુજરાતી તમારે શીખવું હોય ને તો ઉદાહરણ ગોખવા નહીં જાતા, એની ડેફિનેશન સમજો અને એને ઇમ્પ્લાન્ટ કરો કોઈ પણ સવાલની અંદર, એટલે સીધો તમને અલંકાર મળે. શબ્દ અલંકારમાં પહેલો પ્રકાર વર્ણાનુપ્રાસ, અને એની વ્યાખ્યા શું? તો કે નામમાં જ વ્યાખ્યા રહેલી હોય. વર્ણ એટલે શું થાય? અત્યારે ગુજરાતીમાં અલંકારમાં આપણે વર્ણ અને અક્ષર બંનેને એક જ લઈ લઈએ, બરાબર? બેમાં કોઈ વધારે ડિફરન્સ છે નહીં. વર્ણ એટલે કે અક્ષર, અને અક્ષરોનો પ્રાસ સર્જાય ને એને વર્ણાનુપ્રાસ કહેવાય. તો ટૂંકમાં વાક્ય કે પંક્તિમાં સમાન વર્ણથી શરૂ થતા બે કે તેથી વધારે શબ્દો આવે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને. કોઈ પણ વાક્ય કે પંક્તિની અંદર સમાન વર્ણથી શરૂ થતા, યાદ રાખજો, ઓછામાં ઓછા બે કે તેથી વધારે. ઘણીવાર વાક્ય લાંબુ હોય ને એની અંદર બે જ શબ્દ એવા હોય કે સમાન અક્ષરથી શરૂ થતા હોય તો આપણને ડાઉટ જાય કે વર્ણાનુપ્રાસ બનશે કે નહીં. બને. વાક્ય કે પંક્તિમાં સમાન વર્ણથી શરૂ થતા બે કે તેથી વધારે શબ્દો જ્યારે આવે ને ત્યારે સીધો વર્ણાનુપ્રાસ મૂકી દેવાનો. અને એક બીજી વસ્તુ અહીંયા કહી દઉં કે અલંકાર ભણશો ને, અલંકાર ભણશો એની પછી સમાસ ભણશો, એ બધામાં કોઈ પણ અલંકાર બાબતે આપણે ચર્ચા કરીએ છીએ તો કહી દઉં, કોઈ પણ એક વાક્ય છે ને એક કરતા વધારે અલંકાર બનાવી શકે. આ કન્ડિશનને મગજમાં રાખીને કામ કરવાનું આગળ, બરાબર? કોઈ એવું નહીં કે વર્ણાનુપ્રાસ બનતો હોય બીજા કોઈ નો બનાવે, નહીં, બીજા અલંકાર બનશે. કોઈ પણ એક વાક્ય છે એક કરતા વધારે અલંકાર બનાવી શકે, એ પણ આપણે જોઈશું. હવે વર્ણાનુપ્રાસ છે તો કે વાક્ય કે પંક્તિમાં સમાન વર્ણથી. સમાન વર્ણથી એટલે પહેલું જ ઉદાહરણ તમને લખીને આપું કે હળવે 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 હરજી મારે મંદિર આવો રે. હળવે 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 હરજી મારે મંદિર આવો રે. આની અંદર તમે જુઓ કે સમાન વર્ણથી શરૂ થતા કેટલા શબ્દો છે? તો કે એક. હથી શરૂ થતો એક શબ્દ, બીજો, ત્રીજો અને ચોથો. સમાન વર્ણ હથી શરૂ થતા આપણને 4 શબ્દો મળે છે. તો વ્યાખ્યા શું છે? તો કે સમાન વર્ણથી શરૂ થતા બે કે તેથી વધારે શબ્દો, એટલે સીધો કાંઈ વિચાર્યા વગર વર્ણાનુપ્રાસ મૂકી દેવાનો. અને સૌથી સહેલો અલંકાર છે, આમાં કોઈ તકલીફ નથી. કાળા કરમનો કાળો મોહન. કાળું એનું નામ. પણ આટલું લઈએ આપણે ઉદાહરણ, તો અહીંયા તમે જુઓ કથી શરૂ થતા તમને કેટલા શબ્દો મળે છે? 3. તો સમાન વર્ણ કે અક્ષરથી શરૂ થતા બે કે તેથી વધારે શબ્દો તમને જોવા મળે ત્યારે સીધો વર્ણાનુપ્રાસ અલંકાર બને. યસ વિદ્યા પંડ્યા. કામિની કોકિલા કેલી કુજન કરે, ક ક ક ક. આ ઉદાહરણ પણ છે. ત્યારબાદ આપણે લઈએ તો કે મામાએ મામીને મજાનો
માર માર્યો. મજાનો માર, પ્રેમથી મારે છે મામા. હા, નકર ઘણા કઈ ડોમેસ્ટિક વાયલન્સ નથી. મજાનો માર માર્યો. મામાએ મામીને મજાનો માર માર્યો. આપણે અહીંયા વાક્યનો અર્થ નથી જોવાનો, શબ્દ અલંકાર ભણીએ છીએ એટલે શબ્દ ઉપર ધ્યાન આપીએ. તો કે સમાન શબ્દથી, સમાન અક્ષરથી શરૂ થતા કેટલા શબ્દ છે? મ મ મ મ. બધા શબ્દો મથી શરૂ થાય છે. કાશીમાએ કામ કાઢ્યું. કાશીમાએ કામ કાઢ્યું. ક ક ક. બરાબર. તો વાક્ય કે પંક્તિમાં સમાન વર્ણથી શરૂ થતા બે કે તેથી વધારે શબ્દો મળે એટલે વિચાર્યા વગર સીધું વર્ણાનુપ્રાસ મૂકી દેવાનો. ડન છે. પ્રભાશંકર પટણી પાણીયારા પાસે પાણી પીવા ગયા. બોલો, ઉદાહરણ મસ્ત મસ્ત ગોતીને લાવે છે. પ્રભાશંકર પટણી, દિલીપભાઈ. પાણીયારા શબ્દ જે તમે લખો છો ને એમાં થોડોક સુધારો કરજો. પાણીયારા યાદ રાખો, જોડણીનો નિયમ છે, યાની આગળ આવતો ઈ છે એ મોટા ભાગે હસ્વ રહે. પ્રભાશંકર પટણી પાણીયારા પાસે પાણી પીવા ગયા. મારો તમને સવાલ ઈ છે કે ગયા પાસે મીંડું આવશે કે નહીં આવે? ગયાની ઉપર મીંડું આવે કે નહીં આવે? ચાલો. મારે લગ્નના ગીત શરૂ કરી દીધા. આંકડી શેરીમાં સસરાજી સામા મેળારે લોલ. યસ, મીંડું નહીં આવે. વેરી ગુડ. જ્યારે વાક્યમાં ફક્ત ને ફક્ત પુલ્લિંગ સંજ્ઞા હોય, નર જાતિ આપેલી હોય, ત્યારે ક્યારેય પણ માથે ક્રિયાપદ ઉપર મીંડું આવશે નહીં. ઘણા બધા ઉદાહરણો લખ્યા છે, આપણે બધા તો નહીં લઈ શકીએ, પણ બોલી જઈએ કે સાંકડી શેરીમાં સસરાજી સામા મળ્યા રે લોલ. સ સ સ સ. વાક્ય કે પંક્તિની અંદર સમાન વર્ણથી શરૂ થતા તમને બે કે તેથી વધારે શબ્દો મળે, વર્ણાનુપ્રાસ બને. અને હવે ઘણાને એમ થાય કે સાહેબ બે ઓછામાં ઓછા બે હોય તો હજી ડાઉટ થતો હોય ને કે કેમ બનાવવું આપણે. હું તમને એક ઉદાહરણ આપું, જીસીઆરટી નું છે. કે મેરુ રે ડગે ને જેના મન નો ડગે, ભલે ભાંગી પડે ભરમાંડ રે. ગંગા સતીનું ભજન. તો મેરુ રે ડગે ને જેના મન નો ડગે. અહીંયા તમે જો મથી શરૂ થતા વાક્યની અંદર આપણને ફક્ત બે શબ્દ મળે છે. ડથી શરૂ થતા વાક્યની અંદર ફક્ત આપણને બે શબ્દ મળે છે. બરાબર. તો સમાન અક્ષરથી સમાન વર્ણથી શરૂ થતા ઓછામાં ઓછા બે હોય ને તોય વર્ણાનુપ્રાસ મૂકી જ દેવાનો, બીજું કાંઈ વિચારવાનું નહીં. તો વર્ણાનુપ્રાસ અલંકાર અહીંયા ક્લિયર હોય તો ક્લિયર કહી દેજો એટલે આપણે આગળ વધીએ. ઓકે, સૌથી સહેલો અલંકાર તમે ભણી ચૂક્યા છો, એનું નામ હતું વર્ણાનુપ્રાસ અલંકાર. હવે શબ્દાલંકારનો બીજો પ્રકાર, શબ્દાલંકારનો બીજો પેટા પ્રકાર જેનું નામ છે શબ્દાનુપ્રાસ અલંકાર. કોઈ પણ તમને વર્ણાનુપ્રાસનું પૂછે ને એટલે મગજમાં છે ને સૌથી પહેલા વ્યાખ્યા આવવી જોઈએ કે સમાન વર્ણથી શરૂ થતા બે કે તેથી વધારે શબ્દો એટલે વર્ણાનુપ્રાસ. એવી જ રીતે શબ્દાનુપ્રાસ અલંકાર કોને કહેવાય? તો કે શબ્દે શબ્દે પ્રાસ સર્જાય ને ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને. શબ્દે શબ્દે પ્રાસ સર્જાય. અચ્છા, મારો બીજો એક સવાલ છે, અહીંયા સર્જાઈ આવશે કે સર્જાય આવશે? અને આ હમણાં સીસીની જે તમે પ્રિલિમ્સ આપી ને એમાંથી ઘણી બેચમાં ભાષા શુદ્ધિમાં પૂછાઈ ગયેલો છે. અહીંયા સર્જાઈ આવે કે સર્જાય આવે, પહેલું કે બીજું? લોચા તો પડે જ તમારે. લ્યો, યાદ રાખો, જ્યારે ભૂતકાળની ઘટના થઈ ગઈ હોય ને ત્યારે ત્યાં ઈ આવશે. આ ભૂતકાળનું છે. શબ્દે શબ્દે પ્રાસ સર્જાય મતલબ ઓલરેડી સર્જાઈ ચૂક્યો છે, અને આ સર્જાય છે વર્તમાન કાળ દર્શાવે છે. રાઈટ, અહીંયા સર્જાય આવશે બીજા નંબરનું.
એકલબર. શબ્દે શબ્દે પ્રાસ સર્જાય ને ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને, આવું એની સામાન્ય વ્યાખ્યા છે. શબ્દે શબ્દે પ્રાસ કેમ સર્જાવા? જો અહીંયા તમને કીધું પ્રાસ એટલે છે એક પ્રકારનું રાઇમિંગ. રાઇમિંગ એટલે શું? તો કે બે એવા શબ્દો હોય જે તમને બોલવાની મજા આવતી હોય, એકબીજા જેવા લાગતા હોય, જેનું ઉચ્ચારણ કરો ને એટલે એક હરખા હોય, જુડવા ભાઈઓ હોય એવા લાગે. ગાય, ખાય, જાય, આ બધા જે શબ્દો છે એ એકબીજા સાથે મળતા જોડતા લાગે, એને કહેવાય એમના વચ્ચે રાઇમિંગ થયું, એમને કહેવાય એમના વચ્ચે પ્રાસ સર્જાયો. આની ડિટેલમાં વ્યાખ્યા લખીએ આપણે તો કે વાક્ય કે પંક્તિમાં સમાન શબ્દો આવેલા હોય અથવા શબ્દો વચ્ચે પ્રાસ સર્જાતો હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને. વાક્યમાં સમાન શબ્દો આવેલા હોય અથવા તો શબ્દો વચ્ચે પ્રાસ સર્જાતો હોય. સમાન શબ્દો આવેલા હોય, આપણે એક એક વસ્તુ શીખતી જવાની છે. પંક્તિની કે વાક્યની અંદર સમાન શબ્દો આવેલા હોય એટલે શું? તો કે આની પહેલા આપણે વર્ણાનુપ્રાસ અલંકાર ભણ્યા, એની અંદર આપણે જોયું. ચકડી ભરે છે, એક જ મિનિટ. હા, ઓકે. જો અહીંયા આ ઉદાહરણ આપણે લીધું હતું ને, જે વર્ણાનુપ્રાસ અલંકાર બનાવતું હતું, અહીંયા આપણે શીખાતા. આ જ એક્ઝામ્પલ આપણે પાછું લેવાનું છે અહીંયા. કે હળવે 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 હરજી મારે મંદિર આવો રે. હળવે 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 હરજી મારે મંદિર આવો રે. અહીંયા તમે જુઓ વ્યાખ્યા શું છે? વાક્ય કે પંક્તિમાં સમાન શબ્દો આવેલા હોય. કેટલા સમાન શબ્દો હોવા જોઈએ? ઓછામાં ઓછા બે અથવા એની કરતા વધારે. અને તમારે લખવું હોય તો આપણે લખી શકીએ કે વાક્ય કે પંક્તિમાં બે કે તેથી વધારે, બે કે તેથી વધારે સમાન શબ્દો આવેલા હોય અથવા તો શબ્દો વચ્ચે પ્રાસ સર્જાય તો શબ્દાનુપ્રાસ અલંકાર બને. હવે અહીંયા હળવે નામનો શબ્દ કેટલી વાર આવ્યો છે? 3 વાર. તો વાક્ય કે પંક્તિમાં સમાન શબ્દો આવેલા હોય એટલે સીધો કયો અલંકાર બને? શબ્દાનુપ્રાસ અલંકાર. તો સાહેબ કે વર્ણાનુપ્રાસ બને કે ન બને? તો ભાઈ વર્ણાનુપ્રાસ તો બને જ, સાથે સાથે શબ્દાનુપ્રાસ અલંકાર પણ બને. તો એ કે સાહેબ ઓપ્શનમાં બે આપ્યા હોય તો છે ને ડી ઓપ્શન એને આપવો જોઈએ કે એ અને બી બંને. અને સાહેબ બી નો આપ્યો હોય તો એ સવાલ કેન્સલ થાય, મૂંઝાવાનું નહીં. કારણ કે એક વાક્ય કે પંક્તિ છે એક કરતા વધારે અલંકાર બનાવી શકે અને સર્વ સ્વીકૃત છે. વધારો પાર્થભાઈ. ચાલો, તો અહીંયા હળવે 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 હરજી મારે મંદિર આવો રે, અહીંયા સમાન શબ્દો આપણને જોવા મળે છે, માટે શબ્દાનુપ્રાસ અલંકાર છે. હવે આપણે સ્લાઇડ ફેરવી પહેલા જરાક મને કહી દો. અહીંયા મેં આવું કર્યું અને પછી ઉપર મેં શબ્દ લખી દીધું, વાક્ય લખી દીધું. મતલબમાં મને આ બે શબ્દો વચ્ચે અમુક શબ્દો ઉમેરવાના હતા ને ભૂલાઈ ગયું, તો મેં વચ્ચે આવી લીટી કરી, આવું નિશાની કરી અને ઉપર લખી દીધું. તો આ જે ચિહ્ન છે એને શું કહેવાય? હા, ગમે ત્યાંથી ઉડતું આવે ભાઈ, જે હાથમાં આવે એ કહી દેવાનું. વેરી ગુડ વિદ્યા પંડ્યા, શીતલા સોદરિયા, સુનિતા, વાહ. કાકપદ, કાગડાના પગ જેવું આવે ને એટલે એનું નામ છે કાકપદ ચિહ્ન. અથવા આને કહેવાય ઘોડી. ભાઈ ઘોડી એટલે ઓલી ઈ નહીં, ઘોડી આપણે ઓલો ઘોડો હોય ને વાસણ મૂકવાનો, અથવા તમને ખબર હોય તો ઓલું એક વસ્તુ ટીંગાડવા માટે ઘોડી લગાવીએ દિવાલ ઉપર. એ ઘોડી શું કરે? તો ઘોડી અહીંયા તમે મૂકો ને એટલે આ છે ને આ શબ્દને આમ ધક્કો મારે અને આ શબ્દને આમ ધક્કો મારે ને વચ્ચે આને મૂકી દે. કાકપદ ચિહ્ન કહેવાય, વિરામ ચિહ્નોની અંદર આવશે. હવે કાગડાનો પગ આવો તો ન હોય, પણ હવે દોરતા આપણને આવડતું નથી
અને કાગડાના પગ ઉપરથી જેનું નામ એવું છે કાકપદ ચિહ્ન. બરાબર. નોટિફિકેશન નથી બતાવતો, લેક્ચર સ્ટાર્ટ થાય એની. સેટિંગમાં જઈને એનેબલ કરી દેવાની, નોટિફિકેશન થઈ જશે. ચાલો, તો એક ઉદાહરણ આપણે જોયું. બીજું ઉદાહરણ આપણે જોઈએ. તો કે બોલ દમયંતી મન ગમયંતી નળે પાડ્યો સાથ. નળ રાજા છે એ કોણ હતા એ તો ખબર છે ને, દમયંતીજી હસબન્ડ. તેના ઉપરથી વાત આવેલી છે કે બોલ દમયંતી મન ગમયંતી નળે પાડ્યો સાધ. તો અહીંયા તમે જુઓ ક્યાંય સમાન શબ્દો જોવા મળે છે તો કે નહીં. સમાન શબ્દો નથી જોવા મળતા, પરંતુ અહીંયા દમયંતી અને ગમયંતી આ બંને શબ્દો તમે ઉચ્ચારણ કરો ને તો તમને એકબીજા સાથે મેળ ખાઈને એવા લાગે. ટૂંકમાં આની વચ્ચે પ્રાસ સર્જાયો હોય. તો વાક્ય કે પંક્તિમાં સમાન શબ્દો આવેલા હોય અથવા તો શબ્દ શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ સર્જાય ને ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને. તો આ શબ્દાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ છે. આની આગળ જઈએ, બીજું ઉદાહરણ લઈએ. તો કે સુલતાને મોકલેલા બે મિયા ગુલતાનમાં મુલતાન જઈ રહ્યા હતા. સુલતાને મોકલેલા બે મિયા ગુલતાનમાં મુલતાન જઈ રહ્યા હતા. હવે અહીંયા તમે જુઓ, સુલતાન, ગુલતાન અને મુલતાન આ શબ્દો વચ્ચે પ્રાસ સર્જાણો. શબ્દ શબ્દ વચ્ચે પ્રાસ સર્જાય એટલે શબ્દાનુપ્રાસ અલંકાર બને. આ પણ શબ્દાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ છે. ક્લિયર? યસ. આવા અમુક ઉદાહરણ આપણે પણ જોઈએ. તો કે ભાઈ દલપતરામનું એક છે શરણાઈ વાળો, એ કવિતાની એક લાઈન છે, ગાયક ન લાયક, ગાયક ન લાયક તું પોગટ ફૂલાણો છે. તો અહીંયા ગાયક અને લાયક આ બે શબ્દો વચ્ચે તમને પ્રાસ સર્જાય છે. તો જ્યાં શબ્દ શબ્દ વચ્ચે પ્રાસ સર્જાય અથવા તો સમાન શબ્દો આવેલા હોય, આ જે અલંકાર છે એ શબ્દાનુપ્રાસ અલંકાર બનાવીને તમને આપે. બીજા અમુક એક્ઝામ્પલ જોઈએ આપણે કે ભાઈ આપણે આવળ, બાવળ, બોરડી. હવે ઘણા લોકો આ ઉદાહરણ છે ને અલંકાર અગાઉ ભણી ચૂક્યા છે ને એને ખબર હશે કે અર્થાલંકારમાં પણ આવે છે. પણ અહીંયા આપણે શબ્દાલંકાર જોઈએ છીએ, શબ્દાલંકારના પેટા પ્રકારો જોઈએ છીએ. તો એની અંદર આપણે એ રીતે વિચારીએ તો કે અહીંયા તમે જો આવળ કોઈ પણ શબ્દ સમાન નથી આપ્યો, પરંતુ આવળ અને બાવળ આ બંને શબ્દો છે એકબીજા સાથે પ્રાસ સર્જે. કોઈ પણ વાક્ય હોય કે પંક્તિ હોય, સમાન શબ્દો આપેલા હોય કે પછી શબ્દ શબ્દ વચ્ચે પ્રાસ સર્જતા હોય ને ત્યારે એ શબ્દાનુપ્રાસ અલંકાર બની જાય. ક્લિયર? ચાલો, આમાં કયા, હું એક વાક્ય લખું એમાં કયા શબ્દો છે પ્રાસ સર્જે તમારે જણાવવાનું છે. નર અંગના દેવાંગના માનની મદચૂર્ણા. નરંગના દેવાંગના માનની મદચૂર્ણા. ચાલો, વેરી ગુડ. અંગના અને દેવાંગના આ બે શબ્દો વચ્ચે પ્રાસ સર્જાય છે માટે શબ્દાનુપ્રાસ બને. ભાઈ આર્યનભાઈએ લખ્યું કે જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. બરાબર. તો આર્યનભાઈ જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય ને ઈ છે ને ઈ શબ્દાનુપ્રાસમાં નહીં આવે. હાલ પૂરતું આપણે કહ્યું છે. જેમ કે અહીંયા હું લઈ લઉં, જે વાંચે ચોપડી, ચાલો ને લઈએ જ લઈએ, તે
ચોપડી ચોપડી ખાય. અને હું એમ કહું છું કે આ મુખ્યત્વે આનો મેઇન લક્ષણ છે ને શબ્દાનુપ્રાસના નથી. આવશે તો આની અંદર જ, પણ મેઇન લક્ષણ આના નથી. કેમ? કારણ કે અહીંયા ચોપડી 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 સમાન શબ્દો છે, એના આધારે તમે કહી શકો કે આ કયો અલંકાર છે? શબ્દાનુપ્રાસ. સમાન શબ્દો આપેલા હોય તો શબ્દાનુપ્રાસ બને. સાહેબ તમે જ કીધું હતું. હા, એના હિસાબે આપણે આને કયા અલંકારમાં લીધો? શબ્દાનુપ્રાસમાં. પણ હજી આપણે શબ્દાનુપ્રાસનો એક પેટા પ્રકાર જેનું નામ યમક છે એ ભણવાનો બાકી છે. તો આના મુખ્ય લક્ષણ, આના મેન લક્ષણ છે ને યમકમાં જશે. કેમ? તો કે આ બધી જગ્યાએ ચોપડીના અર્થ અલગ અલગ છે. એ વસ્તુ આપણે ભણવાની બાકી છે, એટલે કહું છું કે આ હાલ પૂરતું આપણે અહીંયા રહેવા દઈએ છીએ. યમકની અંદર આપણે પહેલું જ એક્ઝામ્પલ આ લેવાના છીએ. હવે યમકથી શરૂઆત કરીએ. ચાલો, હવે મેં તમને સૌ પ્રથમ એવું કીધું કે યમક છે ને એ શબ્દાનુપ્રાસનો પેટા પ્રકાર છે. એ વસ્તુ અહીંયા લખી દઉં, એને હું સાબિત કરી દઈશ. યમક અલંકાર જે છે એ શબ્દાનુપ્રાસ અલંકારનો પેટા પ્રકાર છે. આવું તમને કૃણાલ સરે આકૃતિ ભણાવી છે. આમ આવે ને આમ આવે ને એવું બધું આવે ને, એમ આપણે અહીંયા સમજો કે આ છે ને એ શબ્દાનુપ્રાસ અલંકાર છે અને આ છે ને યમક છે. યમક છે એ શબ્દાનુપ્રાસ અલંકારનો પેટા પ્રકાર છે. આનો મતલબ શું થાય? તો કે યમક અલંકારના બધા ઉદાહરણ છે ને શબ્દાનુપ્રાસ તો બનાવશે જ. યમકના બધા એક્ઝામ્પલ છે એ શબ્દાનુપ્રાસ બનાવશે. એ આપણે જોઈએ. પહેલા આની વ્યાખ્યા શું છે? તો કે યમક અલંકાર કોને કહેવાય? તો કે વાક્ય કે પંક્તિમાં સમાન ઉચ્ચારણ વાળા બે કે તેથી વધુ શબ્દો આવે અને દરેક જગ્યાએ તેનો અલગ અલગ અર્થ થાય, ત્યારે યમક અલંકાર બને. વાક્ય કે પંક્તિમાં સમાન ઉચ્ચારણ વાળા, અહીંયા ખાસ ધ્યાન આપજો તમે, કારણ કે ઘણીવાર શબ્દો એવા હશે કે સમાન લખેલા નહીં હોય પણ એનું ઉચ્ચારણ સમાન થતું હશે. એ ઉદાહરણ પણ ભણશું. વાક્ય કે પંક્તિમાં સમાન ઉચ્ચારણ વાળા શબ્દો આપેલા હોય અને દરેક જગ્યાએ એનો અલગ અલગ અર્થ થાય ને તો યમક બને. પહેલું ઉદાહરણ છે તમને હમણાં હોલ્ડ ઉપર લખાવું લઈ લઈએ કે જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. અહીંયા છે ચોપડી ચોપડી અને ચોપડી સમાન શબ્દો છે એટલે આને તમે શબ્દાનુપ્રાસ બનાવી દીધા. પણ હવે આપણે યમક ભણીએ છીએ, યમકના આધારે સમજીએ કે સમાન ઉચ્ચારણ વાળા શબ્દો છે. હંમેશા વ્યાખ્યાને ઇમ્પ્લાન્ટ કરવાની શરૂઆતમાં કીધું. તો અહીંયા વ્યાખ્યા શું છે આપણી? તો કે સમાન ઉચ્ચારણ વાળા શબ્દો. અહીંયા તમે જો સમાન ઉચ્ચારણ વાળા શબ્દો છે તો કે હા છે. ચોપડી 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 સમાન ઉચ્ચારણ છે. ઓકે, હવે એનો અર્થ જો અહીંયા ચોપડીનો અર્થ શું થાય? તો કે ચાર પડ. બુક ઇંગ્લિશમાં આને કહી દઈએ નોટ. બરાબર? કે જે નોટ વાંચશે અત્યારે તે ભવિષ્યમાં નોકરી કરશે ને પૈસા કમાય, ધંધો કરશે, પૈસા કમાય. અને ભાઈ ચોપડી ચોપડી એટલે અહીંયા ચાર પડ વાળી રોટલી. ચાર પડ વાળી રોટલી જે છે એને ચોપડીને ખાશે. ચોપડી એટલે ઘી લગાવીને. સાહેબ કે ઘી ન હોય તો ઓ ભાઈ તેલ લગાવી લ્યો. તેલ ન હોય તો પાણી ન લગાવાય. ઘી કા તેલ, નગર કોરી ખાઈ લેવાય ભાઈ. તો એ જે બુક વાંચે ને કેવા એમ માંગે છે કે જે બુક વાંચશે ને એ રોટલી છે ને એ ચોપડીને ખાશે. તો ત્રણ સમાન ઉચ્ચારણ વાળા શબ્દો છે અને ત્રણેય જગ્યાએ એનો અલગ અલગ અર્થ થાય છે. હા કે ના? હા સાહેબ. જો વાક્ય કે પંક્તિની અંદર બે કે તેથી વધારે સમાન ઉચ્ચારણ વાળા શબ્દો હોય અને દરેક જગ્યાએ તેનો અલગ અલગ અર્થ થાય તો આ છે યમક અલંકાર બને. ફક્ત યમક ઉપર અત્યારે ફોકસ કરીએ આપણે. બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. તેણે અખાડામાં જવાના
ઘણીવાર અખાડા કર્યા. અને આ એક્ઝામ્પલ એટલા માટે લઉં છું કે બહુ સહેલા એક્ઝામ્પલો છે જે તમને આસાનીથી સમજાય. આપણી પાસે અઘરા એક્ઝામ્પલ હોય છે ઈ આવશે. તેણે અખાડામાં જવાના ઘણીવાર અખાડા કર્યા. હવે અહીંયા પહેલા અખાડા અને બીજો અખાડા, આ બંને સમાન ઉચ્ચારણ વાળા શબ્દો છે, હા કે ના? હા સાહેબ છે. સમાન ઉચ્ચારણ વાળા શબ્દો હોય તેનો અર્થ જોવાનો. અહીંયા અખાડાનો અર્થ શું થાય? અહીંયા આ અખાડાનો અર્થ શું થાય? તો કે કુસ્તી ક્ષેત્ર, કુસ્તીનું મેદાન. કુસ્તી ક્ષેત્રમાં જવાના ઘણીવાર અખાડા. અહીંયા અખાડાનો અર્થ શું થાય? યસ, પ્રયાસો, પ્રયત્નો. તો તેણે અખાડામાં જવાના ઘણીવાર અખાડા કર્યા. હવે સમાન ઉચ્ચારણ વાળા શબ્દો મળ્યા, આપણે બેનો અર્થ જોઈએ તો કે કુસ્તી ક્ષેત્ર અને એક અખાડાનો અર્થ છે પ્રયાસ. તો બે સમાન ઉચ્ચારણ વાળા શબ્દો છે, બંનેનો અલગ અલગ અર્થ છે. તો આ કયો અલંકાર બને? તો કે યમક અલંકાર બને. હમણાં કોઈ બેને એવું લખ્યું હતું કે જીવી ઘણું ઓછું જીવી. તો ભાઈ બે વાર જીવી જીવી એવું સમાન ઉચ્ચારણ વાળા શબ્દો છે. અહીંયા જીવી છે એ છોકરીનું નામ છે અને અહીંયા જીવી એટલે જીવવાની વાત થાય છે, ક્રિયા છે, બરાબર. બે સમાન ઉચ્ચારણ વાળા શબ્દો બંનેનો અલગ અલગ અર્થ હોય તો યમક અલંકાર બને. સાહેબ આ તો સોલ્વ થઈ ગયું ભાઈ, એટલામાં તમે સમજી ગયા ને તો ક્લિયર ખાલી કહી દો કે આજે જેટલા એક્ઝામ્પલ કર્યા હોય એમાં તમને ખબર પડી ને યમક કઈ રીતે બને. આટલી ખબર હોય તો ખાલી ક્લિયર કહી દો એટલે આપણે આગળ વધીએ. યસ, હવે થોડુંક એક સ્ટેપ આગળ જઈએ કે તમે એવું કીધું કે સમાન ઉચ્ચારણ વાળા શબ્દો આપેલા હોય અને એનો અલગ અલગ અર્થ હોય તો યમક બનાવે. આટલું સમજી ગયા, પણ કે આગળ હમણાં તમે પાછો લોચો મારો તો યમક ભણાવતી વખતે એવું કીધું ભાઈ કે જોજો સમાન શબ્દો અને સમાન ઉચ્ચારણ વાળા શબ્દો. મેં એવું કીધું તું ને કે ઘણી વાર છે ને શબ્દો સમાન લખેલા નહીં હોય પણ લાગશે એક સમાન ઉચ્ચારણ વાળા બનશે. કઈ રીતે? તો કેવું એક એક્ઝામ્પલ આપણે લઈએ. મારે ઉર્વશી એ દિવ્ય ઉર્વશી. ભાઈ આ ઉદાહરણની અંદર કોઈ પણ શબ્દ સમાન લખેલો નથી, સમાન લખેલો શબ્દ નથી, પરંતુ તમે વાંચો તો કે મારે ઉર્વશી એ દિવ્ય ઉર્વશી. તો આ બંને શબ્દો છે એ સમાન ઉચ્ચારણ વાળા લાગે છે, હા કે ના? હા લાગે છે. તો ઘણીવાર છે ને સમાન શબ્દો લખેલા નહીં હોય પણ ઉચ્ચારણમાં સમાન લાગશે. જેમ કે નકશામાં જોયું તે જોયું ન કશામાં. તો ક્યાંય પણ સમાન લખેલા શબ્દો નથી, પરંતુ ઉચ્ચારણ જોવો ને તો નકશામાં અને ન કશામાં આ બંને એક સમાન ઉચ્ચારણ વાળા શબ્દો છે. તો વાક્યમાં ઘણી વાર છે એ સમાન લખેલા શબ્દો નહીં મળે પરંતુ સમાન ઉચ્ચારણ વાળા હશે. હવે અહીંયા તમે જો વાક્ય કે પંક્તિની અંદર સમાન ઉચ્ચારણ વાળા શબ્દો તમને મળ્યા છે. હવે એ બધાનો અર્થ તમે જો અલગ અલગ નીકળે છે કે નહીં. આ ઉર્વશીનો અર્થ શું થશે? ઉર્વશી, ઉર એટલે થાય હૃદય. શું થાય? હૃદય. ઉર્વશી એટલે હૃદયમાં વસેલી. અને અહીંયા ઉર્વશી જે છે એ એક અપ્સરાનું નામ છે કે રૂપની સુંદરતામાં તમે કોઈને સર્વોત્તમ રૂપે દેખાડવા માંગતો તેને ઉર્વશી સાથે સરખાવી શકો એમ. અત્યારે શું છે જમાનો તમે બધા નાના રાખે નહીં, જોવાની જોશ મારતી હોય એટલે તમારા માટે આ વ્યાખ્યા, આ ઉદાહરણ બરાબર લાગનું છે. મારે ઉર્વશી એ દિવ્ય ઉર્વશી. તમને ખબર આપણે ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું ગઈકાલે. CR પાટીલ સાહેબ ગુજરાતમાં 26 માંથી 25 બેઠક આવી ને સાહેબ ભાજપની, ભારતીય જનતા પાર્ટીની 25 બેઠક આવી અને સાહેબને 18,000 નો લોસ કર્યો. 25 બેઠક આવી અને એક બેઠક છે એ ભારતીય જનતા પાર્ટી હારી ગઈ. CR પાટીલ સાહેબને જ્યારે ન્યૂઝપેપર વાળાએ પૂછ્યું ને કે તમે કઈ કહેવા માંગો છો, ત્યારે CR પાટીલ સાહેબે શું કીધું? તમારી મારી જેવી તેમ કે હવે અમે 25 બેઠક જીતી ગયા, 100 માંથી 99% આવ્યા. CR પાટીલ સાહેબે એવું કીધું કે અમારી ભૂલ, અમારી ખામી, અમારી ઓછી મહેનતના લીધે અમે એક સીટ ગુમાવી છે અને એનો અમને અફસોસ છે. એને જીતની વાત ન કરી પરંતુ એને એની નિષ્ફળતા જ્યાં મળી ને એની વાત કરી. તો હું તમને કહેવા એ માંગુ છું કે CC ની રિસ્પોન્સ શીટ આવી છે ને તો ઘણા જોઈએ નહીં હોય.
સીસી ની રિસ્પોન્સ શીટ છે ને એ તમને એટલા માટે આપી છે કે તમે ક્યાં ભૂલ કરી છે ને એ તમે જોવો. ઘણીવાર એવું થાય તમે મેથ્સ રીઝનિંગ અહીંયા બરોબર શીખ્યા હોય, તમને આવડતી બરોબર હોય, ત્યાં ઉતાવળમાં ઊંધું ટીક મારીને આવ્યા હોય. ઘણા એવાય દાખલા તમને મળશે કે ત્યાં તમને મગજ જ નહીં આલો, અહીંયા આવો તો કે આ તો સાહેબે તરત કર્યા હોય, તો એક લાઈનનો જવાબ. આવી વસ્તુ, આવી ભૂલો જે પડી હોય ને, જ્યાં જ્યાં ભૂલ, ઈ સુધારવા માટેની તમને રિસ્પોન્સ શીટ છે. એની અંદરથી તમે ચેક કરી શકો તમારી નિષ્ફળતા ક્યાં છે ને તમે એને કઈ રીતે સુધારો, બીજી પરીક્ષામાં ભૂલ ન પડવી જોઈએ. આ વસ્તુ છે. આ એક વસ્તુ શીખવા જેવી હતી ઇલેક્શનમાંથી. બીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ઉત્તર પ્રદેશમાં, એને અયોધ્યામાં રામપથ બનાવ્યો, એરપોર્ટ બનાવ્યા, રેલવે સ્ટેશન બનાવ્યા, પાકા રોડ રસ્તા કરી દીધા, ઘણી બધી સુવિધાઓ કરી. સૌથી નજીકના, હૃદયની નજીક હતા ભારતીય જનતા પાર્ટી. અયોધ્યા નામનો ઇલાકો છે ને એ આખો ભાજપની સાવ નજીકનો હતો, પોતાનો માનતો હતો ભાજપ એને, એવું માની શકીએ આપણે. ઇલેક્શનમાં હારી ગયા, અયોધ્યામાં ભાજપની સીટ નું આવી, ભાજપ હારી ગયું. આના ઉપરથી તમારે વિદ્યાર્થી મિત્રો શીખવાનું છે કે જે તમારી સૌથી નજીકનું તમે માનતા હો ને, તમારા સૌથી પ્રિય માનતા હોય ને, ઈ દગો દઈને જાહે. એટલે પ્રિયને અત્યારે સાઈડમાં મૂકી અને આ તૈયારી કરવાની, બરાબર. આમાં પાસ થાવ ને તો પ્રિય દોડા દોડા આવશે. આ બે વસ્તુ તમે ખાલી ઇલેક્શનમાંથી શીખી લો ને એટલે તમારું કલ્યાણ થઈ જાય. હવે અહીંયા તમે જુઓ, પહેલો બે સમાન ઉચ્ચારણ વાળા શબ્દ હતા, ઉર્વશી અને ઉર્વશી. ઉર્વશી એટલે હૃદયમાં વસી અને ઉર્વશી એટલે કે અપ્સરા. બે સમાન ઉચ્ચારણ વાળા શબ્દો છે, અલગ અલગ અર્થ છે. કયો અલંકાર? યમક. યમક આવે ને એટલે છે હું છોકરાને એક જ વસ્તુ કહું, ઘણી વાર છે ને યમક અને શ્લેષમાં તકલીફ બહુ પડે. કેમ? તો કે એકની વ્યાખ્યા એવી છે કે બે સમાન ઉચ્ચારણ વાળા શબ્દોના અલગ અલગ અર્થ થાય, અને એકની વ્યાખ્યા એવી છે કે એક શબ્દના અનેક અર્થ થાય. યમક તમે લખો કેમ? આમ લખો. યમક લખતી વખતે પહેલા તમે શું લખો? બગડો લખો કે નહીં? આ બગડા ઉપરથી યાદ રાખવાનું, યમક લખો ને તો યમકમાં બે સમાન ઉચ્ચારણ વાળા શબ્દ આવશે અને બેયના કેવા અર્થ થશે? અલગ અર્થ. બે શબ્દના બે અર્થ થાય ને તો બગડા વાળો બને, એટલે કે યમક બને. ક્લિયર? આ એક તમારી શોર્ટ ટ્રીક છે, કારણ કે ઘણા લોકો ન્યાય એક્ઝામમાં ભૂલાઈ જશે, ઇવન અહીંયા ભૂલાઈ જતું હોય. હવે બીજું ઉદાહરણ છે કે નકશામાં જોયું તે જોયું ન કશામાં. અહીંયા સમાન લખેલા શબ્દો નથી, પરંતુ સમાન ઉચ્ચારણ વાળા શબ્દો તમને મળ્યા છે. હવે તમારે મને કહેવાનું છે, હું આની વાટ જોતો હતો, આ નકશાનો અર્થ શું થાય? ચાલો જણાવો. નકશાનો અર્થ જણાવો. હે ગુજરાતી દ્રોહી માણસ, મેપ મેપ શરમ કરી લ્યો. ગુજરાતી અર્થ એલા ગુજરાતી ગુજરાતી. આ મેપ વાળા બધા ઈ જ છે કે જે 10માની બોર્ડમાં છે ને પેલું પેપર ગુજરાતીનું આવે, તો ગુજરાતી મૂકીને ગણિત ને વિજ્ઞાન પકડીને બેઠા હોય ને ઈ છે બધા. ગુજરાતીને કોઈ રિસ્પેક્ટ જ નથી આપતા. નકશાને કહેવાય માનચિત્ર. શું કહેવાય? માનચિત્ર. માન. હવે અહીંયા માન શબ્દના બે અર્થ થાય. આમ તો એક જ લખીએ આપણે, માપ, બરાબર, અથવા બીજો અર્થ છે એનો લંબાઈ. માનચિત્ર એટલે શું? આ વધારાનું છે પણ શબ્દ અર્થ સમજવા જેવો સમાસમાં આવે છે. માનચિત્ર એટલે માન દર્શાવતું ચિત્ર. માન એટલે કે માપ. કયો સમાસ બનાવે? કોઈને ખ્યાલ ખરો આમાં? માનચિત્ર શબ્દ છે એ કયો સમાસ બનાવે? તો વિગ્રહ કરી દીધું. ગુજરાતી શીખવા જેવું શીખવાડી દેજો. આપણે એટલે જ બેઠા છીએ મૂંઝાવમાં તમ તારે. મધ્યમ પદલોપી. યસ, માનચિત્ર છે મધ્યમ પદલોપી સમાસ દર્શાવે. માનચિત્ર એટલે નકશો. નકશો છે એ માપ દર્શાવતો હોય ને. અને બીજું છે કે એક આવો શબ્દ છે દિનમાન. દિનમાન અર્થ, શબ્દનો અર્થ થાય દિન એટલે કે દિવસ. દિવસનું માન, દિનનું માન એટલે કે દિવસની લંબાઈ. આ તત્પુરુષ. આવા શબ્દો છે ને આપણે કોઈ દી જિંદગીમાં વાંચ્યા ન હોય, પણ આવા ક્યારેક આડા આવે ને તો એનો અર્થ સરખી રીતે યાદ રાખીએ તો આપણને કામ આવે. ભાઈ નકશો એટલે થશે માનચિત્ર. ક્યાં વૈયા જાય આપણે? યસ, હજી પાછળ છીએ નહીં. હા, નકશો એટલે માનચિત્ર
કે માનચિત્રમાં જે જોયું ને તે જોયું ન કશામાં એટલે કે ક્યાંય નહીં જોયું. હવે અહીંયા તમે જુઓ કે બે સમાન ઉચ્ચારણ વાળા શબ્દ હતા, બંનેનો અલગ અલગ અર્થ આવ્યો, હા કે ના? યસ. કોઈ પણ વાક્ય કે પંક્તિમાં સમાન ઉચ્ચારણ વાળા બે કે તેથી વધારે શબ્દો જોવા મળે અને દરેક જગ્યાએ જો એનો અલગ અલગ અર્થ થતો હોય ને તો યમક અલંકાર બનાવે. આ રહ્યો તમારો યમક અલંકાર. યમક અલંકાર પ્રોપર, ખાલી યમક અલંકાર તમારે ક્લિયર હોય તો ક્લિયર કહી દો એટલે આપણે થોડા આગળ વધી જઈએ. યસ. હવે અહીંયા તમે જુઓ, મેં તમને એવું કીધું હતું કે યમક અલંકાર જે છે ને એ શબ્દાનુપ્રાસનો પેટા પ્રકાર છે. શબ્દાનુપ્રાસ અલંકારનો પેટા પ્રકાર છે યમક અલંકાર. મતલબ ક્યાં ગઈ આપણી? યસ, યમક અલંકાર છે શબ્દાનુપ્રાસનો પેટા પ્રકાર છે. એનો મતલબ યમકના બધા ઉદાહરણ છે ને શબ્દાનુપ્રાસ બનશે. ક્યાં ગયા ઉદાહરણ આપણે લઈએ? હવે ખાલી તમે હું કહું ને એટલું જોજો. વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય, સમાન શબ્દો આવેલા છે ચોપડી, યસ, તો આ શબ્દાનુપ્રાસ બને, હા કે ના? બને. યમક તો છે જ, આ બધા યમકના એક્ઝામ્પલ છે એટલે યમક તો છે જ, સાથે આ કયો અલંકાર બન્યો? શબ્દાનુપ્રાસ બન્યો. હા. બીજું કયું છે ઉદાહરણ? તેને અખાડામાં જવાના ઘણીવાર અખાડા કર્યા. સમાન શબ્દો છે, સમાન શબ્દો હોય તો શબ્દાનુપ્રાસ મૂકી દેવાના, શબ્દાનુપ્રાસ અલંકાર છે. જીવી ઘણું ઓછું જીવી, જીવી જીવી સમાન શબ્દો છે તો શબ્દાનુપ્રાસ પણ બનશે. હજી વધીએ આગળ. મારે ઉર્વશી અને દિવ્ય ઉર્વશી, મારે ઉર્વશી એ દિવ્ય ઉર્વશી સમાન શબ્દો છે? નથી સાહેબ, અહીંયા સમાન શબ્દો નથી, પરંતુ શબ્દ વચ્ચે પ્રાસ સર્જાય. શબ્દ વચ્ચે પ્રાસ સર્જાય એનો મતલબ શું? તો કે શબ્દનું ઉચ્ચારણ એકબીજા સાથે મેળ ખાવું જોઈએ. યસ, ઉર્વશી ઉર્વશી એકબીજા સાથે બંધ બેસે છે. તો અહીંયા શબ્દ વચ્ચે પ્રાસ સર્જાય છે માટે આ પણ શબ્દાનુપ્રાસ. નકશા અને ન કશામાં આ પણ શબ્દાનુપ્રાસ. તો યમકના બધા એક્ઝામ્પલ શબ્દાનુપ્રાસમાં જશે, પરંતુ શબ્દાનુપ્રાસના બધા ઉદાહરણ છે યમક અલંકાર નહીં બને. કેમ કે શબ્દાનુપ્રાસમાં મેં તમને લખાયું કે આપણે ઊંધું કરી નાખ્યું છે, કાંઈ વાંધો નહીં. મન ગમયંતી બોલ દમયંતી, નળે પાડ્યો સાદ, આવું કઈક ઉદાહરણ હતું શબ્દાનુપ્રાસમાં. તો ગમયંતી અને દમયંતી શબ્દ વચ્ચે પ્રાસ સર્જાય છે ને માટે આ શબ્દાનુપ્રાસ તો બનશે. યમક બનશે ખરા? નહીં બને, કારણ કે સમાન ઉચ્ચારણ વાળા કોઈ શબ્દ આમાં નથી આપેલા. તો યાદ રાખો કે યમક છે ને એ માત્ર પેટા પ્રકાર છે શબ્દાનુપ્રાસનો. તો આ શબ્દાનુપ્રાસના બધા ઉદાહરણ છે ને એ યમક નહીં બનાવે, પણ યમકના બધા એક્ઝામ્પલ શબ્દાનુપ્રાસ બનાવશે. આ એક જ લાઈન ખાલી યાદ રાખવાનો, જે આપણે સૌથી પહેલા લખાવી કે યમક છે એ શબ્દાનુપ્રાસનો પેટા પ્રકાર છે. ચાલો, હર્ષલ મોદી, પહેલા 3 અલંકાર થશે ને? કઈ સમજાણું નહીં પહેલા? ફરીથી કહેજો થોડું ડિટેલમાં. તો આપણે વર્ણાનુપ્રાસ ભણ્યા કે સમાન વર્ણથી શરૂ થતા બે કે તેથી વધારે શબ્દો આવે તો વર્ણાનુપ્રાસ બને. શબ્દાનુપ્રાસ ભણ્યા કે શબ્દે શબ્દે પ્રાસ સર્જાય, એટલે કે સમાન શબ્દો હોય અથવા તો શબ્દ વચ્ચે પ્રાસ સર્જાય તો શબ્દાનુપ્રાસ. ત્યારબાદ એનો પેટા પ્રકાર ભણ્યા યમક, તો કે બે કે તેથી વધારે સમાન ઉચ્ચારણ વાળા શબ્દો હોય અને દરેક જગ્યાએ એનો અલગ અલગ અર્થ હોય તો યમક અલંકાર બનાવીને આપે. અને હવે આપણે આગળ વધીએ છીએ આગળના પેટા પ્રકાર, જેનું નામ આપણે આપીએ અંત્યાનુપ્રાસ અલંકાર. આના નામમાં પણ વ્યાખ્યા રહેલી છે. અંત્યાનુપ્રાસ અલંકાર છે એના શબ્દને થોડો તમે છૂટો કરો તો અંતે શું સર્જાય? તો કે અનુપ્રાસ સર્જાય. મતલબ અંત્યાનુપ્રાસ અલંકાર કોને કે માની લો કે કોઈ પણ પંક્તિ હોય ને એમાં ઓછામાં ઓછા 2 ચરણ હોય. ઘણીવાર પંક્તિ આમ લખાયેલી હોય અથવા ઘણીવાર ઉપર નીચે. તો કોઈ પણ વાક્ય કે પંક્તિમાં પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ, અંત કીધો ને, અંત, યસ, પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પણ છેલ્લો શબ્દ. કોઈ પણ વાક્ય હોય કે પંક્તિ હોય, પ્રથમ અને બીજા તમામ ચરણના છેલ્લા શબ્દો વચ્ચે જો પ્રાસ સર્જાય
અંતમાં પ્રાસ સર્જાય, અંતે પ્રાસ સર્જાય તો એ અંત્યાનુપ્રાસ અલંકાર બનાવીને આપે. ઉદાહરણ સાથે કહું તો કે કાળી ધોળી રાતી ગાય પાણી પીએ ચરવા જાય. હવે અહીંયા પંક્તિ છે એના બે ચરણ છે. બે ચરણમાં તમે જો પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ છે ગાય અને બીજા ચરણનો છેલ્લો શબ્દ છે જાય. આ બે એકબીજા સાથે પ્રાસ સર્જે કે નહીં? હા, સર્જે. તો કોઈ પણ વાક્ય કે પંક્તિમાં પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણના પણ છેલ્લા શબ્દ વચ્ચે પ્રાસ સર્જાય એટલે કે અંતમાં પ્રાસ સર્જાય, અંતે પ્રાસ સર્જાય તો અંત્યાનુપ્રાસ બને. આની વ્યાખ્યા લખી નાખીએ કે વાક્ય કે પંક્તિમાં પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણના છેલ્લા શબ્દ વચ્ચે પ્રાસ સર્જાય એટલે કે અંતે પ્રાસ સર્જાય ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને. કોઈ પણ વાક્ય કે પંક્તિમાં પ્રથમ અને બીજા તમામ ચરણના છેલ્લા શબ્દો વચ્ચે પ્રાસ સર્જાય ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને. ઘટમાં ઘોડા થન ગને એની આત્મ વીજે પાંખ અણદીઠેલી ભૌમ પર જ્યાં યૌવન માંડે આંખ વાહ. ઘટમાં ઘોડા થન ગને અને આત્મ વીજે પાંખ અણદીઠેલી ભૌમ પર જ્યાં યૌવન માંડે આંખ. હવે અહીંયા જો પ્રથમ ચરણ જે છે એનો છેલ્લો શબ્દ પાંખ અને બીજા ચરણનો છેલ્લો શબ્દ આંખ. પાંખ અને આંખ આ બંને વચ્ચે પ્રાસ સર્જાય? હા કે ના? તો કે હા સાહેબ. તો કોઈ પણ વાક્ય કે પંક્તિમાં તમામ ચરણમાં છેલ્લે પ્રાસ સર્જાતો હોય ને બાપા એટલે એ છે ને અંત્યાનુપ્રાસ અલંકાર જ હોય, બીજો કોઈ ન હોય. ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર. ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર. સૌરાષ્ટ્રની સંસ્કૃતિમાં છે ને એક પૂજવામાં આવે સુરાપુરા દાદા. એટલે એનું ઓરિજિનલ નામ એમ છે, મુખ્ય નામ એમ છે શુરવીર, જય શુરવીર તરીકે ઘણા લોકો પોતાની દુકાન કે ગાડીની આગળ લખાવતા હોય. મોટા ભાગની જગ્યાએ આમ જ લખેલું હોય જય શુરવીર. પણ ખરેખર આ શબ્દ નથી. શુરવીર શબ્દ છે ને એમાં દીર્ઘ ઉ આવશે. શૂર અને વીર એનું પ્રમાણ આપે છે. શુરવીર શબ્દ ની જોડણી ખાસ યાદ રાખજો. જે ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર. અહીંયા ભૂર અને શૂર આ બંને વચ્ચે પ્રાસ સર્જાય એટલે અંત્યાનુપ્રાસ. છેલ્લે પ્રાસ સર્જાતો હોય ને એટલે એ અંત્યાનુપ્રાસ બને. અંતે પ્રાસ સર્જાય અંત્યાનુપ્રાસ. જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી. જેની જશોદા માવલડી, માવલડી અને જે બીજી લાઈન છે કે ચરાવે ગોકુળ ગાવલડી, તો માવલડી અને ગાવલડી વચ્ચે પ્રાસ સર્જે છે. છેલ્લે અંતે પ્રાસ સર્જાય અંત્યાનુપ્રાસ. કર્ણ અને ઇન્દ્રની સ્ટોરી તમે સાંભળી છે. ઓલું હવારમાં માગવા આવી જાય ઇન્દ્ર ભગવાન. એટલે આ કવચ કુંડળ મેં આપી દીધા, મોજ કરો એમ. લે આ કવચ કુંડળ મેં આપી દીધા, મેં જ મારા હાથ બે કાપી દીધા. લે આ કવચ કુંડળ મેં આપી દીધા, મેં જ મારા હાથ બે કાપી દીધા. આપી દીધા અને કાપી દીધા.
આ બંને વચ્ચે પ્રાસ સર્જાય, અંતે પ્રાસ સર્જાય, સીધો અંત્યાનુપ્રાસ અલંકાર મૂકી દેવાનો. દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક, દુષ્ટ છે. ચાલો પેલા તો તમારે મને અહીંયા પ્રેષિત શબ્દનો અર્થ જણાવવાનો છે. પ્રેષિત શબ્દનો અર્થ શું થાય? પ્રેષિત શબ્દનો અર્થ શું થશે મિત્રો? નહીં, કોઈ નહીં. સરસ. પ્રેષિતનો અર્થ થાય મોકલાવેલો. જ્યાં સુધી તમને ભાષા નહીં સમજે ત્યાં સુધી તમે અલંકાર સમાસમાં કાચા રહેશો, એટલે એને સમજવાનો પ્રયત્ન કરજો. પ્રેષિતનો અર્થ છે મોકલાવેલો. દુર્યોધને મોકલેલો એક દૂત છે જે દેખાવમાં એકદમ ઘાતક અને દુષ્ટ છે. વાહ, આપ્યો તો છે આન્સર. દુર્યોધને મોકલેલો એક દૂત જે દેખાવમાં એકદમ ઘાતક અને દુષ્ટ છે. તો અહીંયા જો દુર્યોધન પ્રેષિત દૂત એક દેખાવમાં ઘાતક દુષ્ટ છે, દરેક ચરણના અંતે પ્રાસ સર્જાય તો અંત્યનો પ્રાસ અલંકાર બને. તું નાનો અને હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, ખારા જળનો દરિયો ને મીઠા જળનો લોટો. તો ખોટો અને લોટો આ બંને વચ્ચે પ્રાસ સર્જાય, અંતે પ્રાસ સર્જાય તો એ અંત્યાનુપ્રાસ અલંકાર બને. તો અહીંયા અંત્યાનુપ્રાસ અલંકાર તમારો ક્લિયર હોય તો ક્લિયર એવું કહી દો એટલે આપણે આગળ વધીએ. ઓકે, ચાલો રેડી. હવે આપણો શબ્દ અલંકારનો છેલ્લો અલંકાર જેનું નામ છે આંતરપ્રાસ અલંકાર. આંતરપ્રાસ અલંકારમાં આપણે જોઈએ કે ચરણ છે ને પંક્તિ હોય તો એમાં ઉપર નીચે આપેલા હોય, કોઈ વાક્ય હોય કે શોર્ટ પંક્તિ હોય એમાં બાજુ બાજુમાં આપે. તો દરેક ચરણની છેલ્લે પ્રાસ સર્જાતો હતો ને અંતમાં, તો અંત્યાનુપ્રાસ બનતો હતો. હવે અહીંયા નામ છે આંતરપ્રાસ. આંતર એટલે શું થાય? તો તમે આવો શબ્દ સાંભળો છે, ગુજરાત અને મહારાષ્ટ્રની આંતર રાજ્ય સરહદે 4 નબીરાઓ બુટલેગરો પકડાય. તો અહીંયા જે છે આંતર રાજ્ય સરહદ એને આપણે ઉઠાવવાનું છે, બુટલેગરો પર નથી જવાનું. આંતર રાજ્ય એટલે શું થાય? તો કે રાજ્ય રાજ્ય વચ્ચેની. સમાસની અંદર આનો અર્થ બીજી થઈ જશે, બીજું રાજ્ય થઈ જશે, પણ અહીંયા આપણે સમજવા માટે આંતર એટલે વચ્ચેનું લઈએ. રાઈટ? તો આંતરપ્રાસ મતલબ જેના આંતરમાં પ્રાસ સર્જાય, જ્યાં બે ચરણ ભેગા થતા હોય ને, જ્યાં મર્જ થતા હોય ત્યાં પ્રાસ સર્જાય. પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ, પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ, આ બંને વચ્ચે જ્યારે પ્રાસ સર્જાય, અંદરો અંદર પ્રાસ સર્જાય, આંતરમાં પ્રાસ સર્જાય ત્યારે આંતરપ્રાસ અલંકાર બને. વાક્ય કે પંક્તિમાં પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણના પ્રથમ શબ્દ વચ્ચે પ્રાસ સર્જાય ત્યારે આંતરપ્રાસ અલંકાર બને. આંતરમાં જ્યારે પ્રાસ સર્જાય ત્યારે આંતરપ્રાસ બને. અને અહીંયા તમે જોવો ને એક પ્રકારની સાંકળ બનાવે, મતલબ એકબીજાને મર્જ કરી દે અલંકારથી. અહીંયા આપણે લખેલું ખાલી આ રીતે ઉપર નીચે ચરણ છે એટલે તમને દેખાય, પરંતુ આ પહેલા અને બીજા ચરણને મર્જ કરે છે આ અલંકાર, માટે એને પ્રાસ સાંકળી અલંકાર તરીકે પણ ઓળખવામાં આવે, કે જે પ્રાસ દ્વારા સાંકળી બનાવે. સાંકળ એટલે એકબીજા સાથે જોડાયેલું, માટે એને પ્રાસ સાંકળી અલંકાર કહેવાય. અને આગળ જે અલંકાર ભણ્યા અંત્યાનુપ્રાસ, એને પ્રાસાનુપ્રાસ અલંકાર કહેવાય.
કે વારા ફરતી એક જ જગ્યાએ પ્રાસ આવતો રહે, પેલાનો છેલ્લો, બીજાનો છેલ્લો, ત્રીજાનો છેલ્લો, એ રીતે. આનું ઉદાહરણ આપણે લઈએ તો કે ભાઈ મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓછો. મારે તમને પૂછવાનું એક વસ્તુ છે અહીંયા મિત્રો, અલંકાર ઘડીક સાઈડમાં મૂકી દઈએ. અહીંયા જે મેં ને લખો એ ભેગો આવે કે છૂટો આવે? અહીંયા જે મેં ને લખો છે એ ભેગો આવશે કે છૂટો આવશે? મારે હારે ભાઈ ઘણા એમ કે છે છૂટો આવે, ઘણા એમ કે છે ભેગો આવે. ભેગો શું કામ આવે અને છૂટો શું કામ આવે? એ વસ્તુ અહીંયા સમજજો. તમે કદાચ મેન્સ લખવા માટે બેસો ને તો એ તમારે આ વસ્તુ કામ આવશે. જો વિભક્તિ તમે ભણ્યા હશો તો એની અંદર ખબર હશે, નકર અહીંયા યાદ રાખજો વિભક્તિના અમુક અનુગો છે, ગોખી જ નાખવાના સીધા. એ, ને, થી, નો, ની, નું, ના, ના, માં અને માંથી. આ 10 વસ્તુ છે. આ છે ને તમારા હથિયાર છે એક પ્રકારના. એ, ને, થી, નો, ની, નું, ના, માં અને માંથી. આ જ્યાં પણ હોય ને, જ્યાં પણ તમે જોવો ને હંમેશા ભેગું આવશે. શું છે? વિભક્તિના અનુગો. કોઈ પણ શબ્દ તમે લખતા હો એમાં આટલા અક્ષરો છે એ હંમેશા શબ્દ સાથે જોડાઈને આવશે, છૂટા નહીં લખાય. તો સાહેબ તમે અહીંયા છૂટો કેમ લખો? તો કે ભાઈ અહીંયા ને છે ને એ વિભક્તિનો અનુગ નથી. અહીંયા ને છે ને એ અનેના અર્થમાં છે. કયા અર્થમાં છે? અનેના અર્થમાં. કે પ્રસાદ લેવા અને ઉત્સવ કર્યો. ઉત્સવ એટલે ઉત્સવ થશે. તો ને થી અનેના અર્થમાં આવે તો છૂટું જ લખાય. પરંતુ જ્યારે વિભક્તિના અનુગના સ્વરૂપમાં આવે ને, એ, ને, થી, નોની, નુના, ના, માં અને માંથી, એ ગમે ત્યાં હોય વિભક્તિ અનુગના રૂપમાં હોય એટલે ભેગું જોડી જ દેવાનું. હવે અહીંયા તમે જુઓ, મહેતાજી નિશાળે આવ્યા. પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ છે આવ્યા, અને બીજા ચરણનો પહેલો શબ્દ છે લાવ્યા. તો આવ્યા અને લાવ્યા એકબીજા સાથે પ્રાસ સર્જે કે નહીં? હા, એકબીજા સાથે અંદરો અંદર પ્રાસ સર્જે, આંતરમાં પ્રાસ સર્જે, માટે આંતર પ્રાસ અલંકાર. પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ, બીજા ચરણનો પહેલો શબ્દ, અંદરો અંદર પ્રાસ સર્જે, આંતર પ્રાસ અલંકાર, પ્રાસ સાંકળી અલંકાર બને. વિદ્યા ભણ્યો જેહ, વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘર વૈભવ રૂડો. તો અહીંયા જો જેહ અને તેહ વચ્ચે પ્રાસ સર્જાય છે. પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે જ્યાં પ્રાસ સર્જાય ત્યાં પ્રાસ સાંકળી અલંકાર બને, આંતર પ્રાસ અલંકાર બને. હરિના જનતો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. હરિના જનતો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. તો હરિના જનતો મુક્તિ ન માગે, ઈ શું માગે? તો કે ભાઈ જન્મો જન્મ અવતાર માગે. તો પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ આંતરમાં જ્યારે પ્રાસ સર્જાય ને ત્યારે આંતર પ્રાસ અલંકાર બને. યસ આર્યનભાઈ, તમે જે ઉદાહરણ લખ્યું ને ઉદાહરણ ચાલો હું લખી દઉં, પણ પાને પાને પોઢી રાત, આટલું લખું એટલે ઘણા મગજમાં એમ જ ફરશે કે તળાવ ઝંપ્યું કહેતા વાત. તો એ અંત્યાનું પ્રાસ બનશે. પાને પાને પોઢી રાત, તળાવ ઝંપ્યું કહેતા વાત. અહીંયા રાત અને વાત જે છે એ છેલ્લે છેલ્લે પ્રાસ સર્જે, અંતમાં પ્રાસ સર્જે તો અંત્યાનું પ્રાસ. પરંતુ આર્યનભાઈ આપણને ઉદાહરણ આપ્યું છે કે પાને પાને પોઢી રાત, વાત બહુ જ અનેરી.
તો અહીંયા તમે જો પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ રાત અને બીજા ચરણનો પહેલો શબ્દ વાત બંને એકબીજા સાથે પ્રાસ સર્જે છે. પ્રથમ ચરણનો છેલ્લો અને બીજા ચરણનો પહેલો જ્યારે પ્રાસ સર્જે ને એટલે એ આંતરપ્રાસ અલંકાર કહેવાય. આંતરમાં પ્રાસ સર્જે તો આંતરપ્રાસ બને. જાણી લે જગદીશ શીશ સદગુરુને નામી. જાણી લે જગદીશ શીશ સદગુરુને નામી. સદગુરુને શીશ નમાવી અને તું ઈશ્વરને જાણી લે. અહીંયા જગદીશ અને શીશ આ બંને શબ્દો એકબીજા સાથે પ્રાસ સર્જે છે. તો કોઈ પણ વાક્ય કે પંક્તિ હોય ને તો એમાં પહેલા ચરણનો છેલ્લો અને બીજા ચરણનો પહેલો જો આંતરમાં પ્રાસ સર્જે તો એ આંતરપ્રાસ અલંકાર બને. અને અહીંયા તમારો આંતરપ્રાસ અલંકાર પૂરો. તમે મને જણાવો આંતરપ્રાસ અલંકાર ક્લિયર, હા કે ના? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલું ભણ્યા? તો કે પહેલું વર્ણાનુપ્રાસ ભણ્યા. સમાન વર્ણથી શરૂ થતા બે કે તેથી વધારે શબ્દો હોય તો વર્ણાનુપ્રાસ બનાવે. સમાન શબ્દો આપેલા હોય કે શબ્દ શબ્દ વચ્ચે પ્રાસ સર્જાય તો શબ્દાનુપ્રાસ બને. ત્યારબાદ એનો પેટા પ્રકાર ભણ્યા કે સમાન ઉચ્ચારણ વાળા શબ્દો હોય. બે સમાન ઉચ્ચારણ વાળા શબ્દ ને એના અલગ અલગ અર્થ હોય, સીધો યમક મૂકી દેવાનો. બધા ચરણમાં છેલ્લે છેલ્લે પ્રાસ સર્જાય તો એ અંતમાં પ્રાસ સર્જાય તો અંત્યાનુપ્રાસ, અને વચ્ચે પ્રાસ સર્જાય આંતરમાં પ્રાસ સર્જાય પહેલા ચરણનો છેલ્લો અને બીજા ચરણનો પહેલો. આ બે વચ્ચે જયારે અંદરો અંદર પ્રાસ સર્જાય તો એ આંતરપ્રાસ અલંકાર બને. તો આ બધા અલંકાર જે આપણે છે એ શબ્દ અલંકારના પેટા પ્રકાર છે. શબ્દ અલંકારના તમામ પેટા પ્રકાર આપણે સમજ્યા. એમાં કોઈ ડાઉટ હોય તો ડાઉટ કયો અને ક્લિયર હોય તો ક્લિયર કયો. હિતિક્ષા વણિક બસ હમણાં પતાવીએ લેક્ચર. કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય કરી શકો, અને ન હોય તો ક્લિયર એવું કહી દો એટલે ખ્યાલ આવે. યસ, ક્લિયર, ઓલ ક્લિયર, ગુડ. તો આ તમારા માટે આ ડેમો હતો ગુજરાતી વ્યાકરણનો. પહેલો ટોપિક આપણે ડાયરેક્ટ ભણાવવાનું જ ચાલુ કર્યું, અલંકાર. મારું નામ છે હિતેશ અને હું ગુજરાતી વ્યાકરણ ભણાવીશ જો તમને ડેમો પસંદ આવશે. બરાબર, આઈ હોપ તમને ગમ્યું હોય. ફરી વાર મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.